ખેડા જિલ્લાના ઠાસરા શહેરમાં હડકાયા શ્વાનોએ મચાવ્યો હાહાકાર। છેલ્લા 3 દિવસોમાં હડકાયા શ્વાનોએ 20થી વધુ લોકોને શિકાર બનાવ્યા। શ્વાનોએ મહિલાઓ, પુરુષો અને નિર્દોષ બાળકો પર હુમલો કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો। શહેરમાં શ્વાનોનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આ હડકાયા શ્વાને માત્ર એક જ દિવસમાં 15થી વધુ લોકોને બચકા ભર્યા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ઠાસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે શ્વાનનો આતંક એટલી હદે વધવા છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં છે। ત્યારે વધતા જતા શ્વાનના ત્રાસને કારણે વહેલી તકે વિવિધ વિસ્તારોમાંથી શ્વાનને દૂર કરવામાં આવે, સાથે ખસીકરણની પણ પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ગોરજ રોડ પર આપણે કૂતરું કર્યું ને હડકાયું થયું છે। બધા ખાસા જણને કરી ગયું છે। સરકારી દવાખાનામાં ઠાસરા લઈને આવ્યા છે। આપણે અહીં સારવાર થઈ છે, બીજાના નડિયાદ લઈ ગયા છે। હવે બધી સારવાર ચાલુ છે। હવે ઘટના પહોંચી ગઈ છે। હવે શું કરશું? કેટલા સમયથી આ કૂતરું કાર્યવાહી કરતા હતા? 11:30 થી 1 વાગ્યા સુધીમાં બધાને કરી ગયું। છેલ્લા 3 દિવસમાં 20થી વધુ ડોગ બાઇટના કેસીસ આવેલા છે। એમાં આજે જ 15 જેટલા ડોગ બાઇટના કેસ આવેલા છે અને આજના જે કેસ છે એમાં મોસ્ટ ઓફ 14થી પણ વધારે લોકોને કેટેગરી 2 અને 3 જે ડોગ બાઇટની કેટેગરી છે એમાં સિવિયર ઇન્જરી થયેલ છે। તો એમાં અમે અમારી પ્રાથમિક સારવાર તરીકે એમને ડ્રેસિંગ કરેલું, પછી ધનુનું ઇન્જેક્શન, એન્ટી રેબિસ વેક્સિનેશનનો ડોઝ અને જે એન્ટીબાયોટિક અને દુખાવાની જે એ પ્રમાણે સારવાર કરેલ છે અને વધારેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનનો એક ડોઝ લેવા માટે નડિયાદ સિવિલ એમને રિફર કરેલ છે। ખેડા જિલ્લાના ઠાસરા શહેરમાં હડકાયા શ્વાનોએ મચાવ્યો હાહાકાર। છેલ્લા 3 દિવસોમાં હડકાયા શ્વાનોએ 20થી વધુ લોકોને શિકાર બનાવ્યા। શ્વાનોએ મહિલાઓ, પુરુષો અને નિર્દોષ બાળકો પર હુમલો કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો। શહેરમાં શ્વાનોનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આ હડકાયા શ્વાને માત્ર એક જ દિવસમાં 15થી વધુ લોકોને બચકા ભર્યા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ઠાસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે શ્વાનનો આતંક એટલી હદે વધવા છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં છે। ત્યારે વધતા જતા શ્વાનના ત્રાસને કારણે વહેલી તકે વિવિધ વિસ્તારોમાંથી શ્વાનને દૂર કરવામાં આવે, સાથે ખસીકરણની પણ પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ગોરજ રોડ પર આપણે કૂતરું કર્યું ને હડકાયું થયું છે। બધા ખાસા જણને કરી ગયું છે। સરકારી દવાખાનામાં ઠાસરા લઈને આવ્યા છે। આપણે અહીં સારવાર થઈ છે, બીજાના નડિયાદ લઈ ગયા છે। હવે બધી સારવાર ચાલુ છે। હવે ઘટના પહોંચી ગઈ છે। હવે શું કરશું? કેટલા સમયથી આ કૂતરું કાર્યવાહી કરતા હતા? 11:30 થી 1 વાગ્યા સુધીમાં બધાને કરી ગયું। છેલ્લા 3 દિવસમાં 20થી વધુ ડોગ બાઇટના કેસીસ આવેલા છે। એમાં આજે જ 15 જેટલા ડોગ બાઇટના કેસ આવેલા છે અને આજના જે કેસ છે એમાં મોસ્ટ ઓફ 14થી પણ વધારે લોકોને કેટેગરી 2 અને 3 જે ડોગ બાઇટની કેટેગરી છે એમાં સિવિયર ઇન્જરી થયેલ છે। તો એમાં અમે અમારી પ્રાથમિક સારવાર તરીકે એમને ડ્રેસિંગ કરેલું, પછી ધનુનું ઇન્જેક્શન, એન્ટી રેબિસ વેક્સિનેશનનો ડોઝ અને જે એન્ટીબાયોટિક અને દુખાવાની જે એ પ્રમાણે સારવાર કરેલ છે અને વધારેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનનો એક ડોઝ લેવા માટે નડિયાદ સિવિલ એમને રિફર કરેલ છે।